અવધૂતચિંતન શ્રી ગુરુદેવ દત્ત. શ્રી પ્રતાપરુદ્ર હનુમાનજી મહારાજના સાનિધ્યમાં દત્ત પરંપરામાં પ્રગટેલ તમામ ચેતનાઓનું પ્રગટ સ્વરૂપ એવા ભગવાન ઔદુંબરની છત્રછાયામાં શ્રી ગુરુલીલામૃતના પારાયણ નિમિત્તે અત્રે ઉપસ્થિત સર્વે ભક્તોના હૃદયમાં બિરાજેલા ગુરુ મહારાજના ચરણમાં પ્રણામ. અલક્ય નિરંજન સ્વામી મહારાજનું જે ઘર હતું માણગાંવમાં, એમના પડોશમાં ભાસ્કર ભટ્ટ ઓળકર કરીને એક બ્રાહ્મણ રહેતો હતો. એને એની પત્ની બે જણા બહુ ધાર્મિક હતા અને આંગણે આવેલા અતિથિનો સત્કાર કરવામાં એમને ખાસ રસ. એમના બારણે કોઈ પણ આવે તે ભૂખ્યો જઈ ના શકે. આ એક બહુ મોટું સત્કર્મ એ લોકો કરતા હતા. પ્રારબ્ધનો ખેલ, ભાસ્કર ભટ્ટ ઓળકરની પત્નીનું અવસાન થયું. ભાસ્કર ભટ્ટે બીજી પત્ની અને બધો ઘરનો કારભાર પુત્રવધૂના માથે આવ્યો. પુત્રવધૂ એકદમ મોડર્ન હતી. આ હું બધું ઘેર આવે બધાને આપણે શું કરવા જમાડવાના, એ તો બાવા થાય, આપણે બધાને બોલાવાય નહીં. અન્નદાન બંધ કર્યું. પછી ધીમે ધીમે અતિથિ પણ આવતા બંધ થયા. એમાં એકવાર એક બ્રાહ્મણ આવ્યો. ઘણા વર્ષો પહેલાં એ આ ભાસ્કર ભટ્ટ ઓળકરને ત્યાં જમ્યો હશે. પછીથી આવ્યો એ અને ભાસ્કર ભટ્ટનું બાયણું ખખડાવે પણ પેલી અંદરથી ખોલે જ નહીં. બાજુમાં વાસુદેવનું ઘર. એ વખતે બાળ વાસુદેવને એણે પૂછ્યું, ભાઈ આ કેમ આવું છે, આ બાયણું કેમ નથી ખોલતા? વાસુદેવે કીધું કે એમના પત્નીનું અવસાન થયું છે અને પુત્રવધુ હવે એમને ઘેરથી અન્નદાન બંધ થયું છે. બોલો બ્રાહ્મણ કે હું બહુ દિવસનો ભૂખ્યો છું, તારે ઘેરથી મને ભોજન મળશે? વાસુદેવે જઈને રમાબાને પૂછ્યું, બા બહાર એક ભૂખ્યો આવ્યો છે કોઈક, એને જમવું છે. રમાબાઈ કે બોલાય. એને બોલાયો, પ્રેમથી જમાડ્યો. જતી વખતે કીધું, જા મારા તને આશીર્વાદ છે, તારું સદા સર્વદા કલ્યાણ થશે. આ એક જ આશીર્વાદ રામબાણ સાબિત થયા છે. વાસુદેવે કીધું, હું હવે ચોક્કસ હાથ કરીશ કે તારા બાયણે કોઈ પણ આવે તો યથાશક્તિ એને કંઈક પણ ખાવાનું આપજે. અન્નદાન માટે લાયકાત જોવાની હોતી નથી. શાસ્ત્રમાં લખ્યું છે કે દાન સુપાત્રે જ કરાય, પણ અન્નદાન માટે બધા સુપાત્ર જ છે. દ્રવ્યના દાન માટે બહુ પાત્રતા જોવી પડે. પૈસાનું દાન કરવાનું જોઈએ, દારૂમાં વાપરી કાઢે તો દાન આપનારને પણ દોષ લાગે. પાન પડીકી ખાય માટે હમણાં તો વોટ્સએપ પર મેસેજ શરૂ થયા છે ને કે પૈસાનું દાન બંધ કરો, બીજું જે આપવું હોય તે આપો. અન્નદાન સૌથી શ્રેષ્ઠ દાન છે. ખાય એની અંદર ભલે દુરાચારી હોય, દારૂ પીતો હોય, પણ અન્ન આપશો તો એ ખાશે, એનો અંતરાત્મા ઠરશે, હૃદય પીગળશે અને આશીર્વાદ નીકળશે. અલગ કહે માણસ જેવા કર્મ કરે ને એવા ફળ મળે છે. અને આ બાજુ ભાસ્કર ભટ્ટના પુત્રએ પછી પત્નીના અધીન થઈ પિતાજીનો પરંપરાથી આવેલું સત્કર્મ બંધ કર્યું. એવી એને મુસીબતો આવી કે એમના ઘરમાં ખાવાના અને વસ્ત્રના પણ ફાંફા પડવા માંડ્યા. માટે આપણા બાપ દાદાએ જે સત્કર્મ શરૂ કર્યું હોય ને એ જાળવી રાખવું. શક્તિ હોય તો વધારવું, પણ ક્યારેય બંધ કરવું નહીં. 12 વર્ષની ઉંમરે પોતે 10 ગ્રંથિ થયા. 10 ગ્રંથિ એટલે 12 વર્ષની ઉંમરે એમને 10 ગ્રંથ કંઠસ્થ હતા. સંહિતા, બ્રાહ્મણ, આરણ્યક, શિક્ષા, કલ્પ, નિરુક્ત, વ્યાકરણ, નિઘંટુ, છંદ અને જ્યોતિષ, આવા 10 શાસ્ત્રોમાં એ પારંગત થઈ ગયા હતા માત્ર 12 વર્ષની ઉંમરે. ગામના લોકોને થાય કે આ બાળક છે કે કોણ છે? આવી તીવ્ર યાદ શક્તિ તો કોની હોય? એકવાર વાંચે છે કે સાંભળે છે, પછી ક્યારે એને ફરી સાંભળવાની કે વાંચવાની જરૂર નથી પડતી. મંત્ર સિદ્ધિ એમને સહજ રીતે હતી. ગુરુ મહારાજ મંત્ર શીખવાડે એનો પ્રયોગ કરીને બતાડે. એમના બહેનને ઘેર એક ગાય હતી. એ ગાય ગાંડી થઈ ગઈ, શિંગડા મારે ને લાતો મારે. બોલાવો વાસુદેવને. વાસુદેવ આવ્યા, એક મંત્રનો પ્રયોગ કર્યો, ગાય એકદમ ડાહી ડમરી થઈ ગઈ. કોઈને ઘેર સાપ નીકળે, બોલાવો વાસુદેવને. વાસુદેવ મંત્રનો પ્રયોગ કરે, સાપ ડાયો થઈ જાય, પકડીને જંગલમાં છોડી આવવાનો. સાપને પણ એ મારવા દે નહીં. પ્રાણી માત્ર પ્રત્યે દયા ભાવ. એકવાર એવી રીતના ગામ તરફ આવી રહ્યા હતા બહારથી, રસ્તામાં એક બહુ ઝેરી સર્પ ફૂંફાડા મારતો મારતો કુદમ કુદા કરતો હતો. એમને થયું કોઈને કરડશે તો મરી જશે, આ જીવલેણ છે. એમણે મંત્ર પ્રયોગ કર્યો, સાપ કુંડાળામાં બંધાઈ ગયો. એ ઘેર આવતા રહ્યા. પછી એમને થયું અને બાંધીને તો આવ્યો, પણ વખતે કોઈનું ગાડું થઈથી પસાર થાય ને સાપ ચકદઈને મરી જાય તો પાછા થઈને જંગલમાં ગયા. એને વારણ પ્રયોગ કર્યો, સાપને કુંડાળામાંથી છોડ્યો, જંગલમાં છોડી આવ્યા. પ્રાણી માત્ર પ્રત્યે આટલો બધો દયાભાવ રાખવો પડે.
આપણે પણ આ જ શીખવાનું છે. 15 વર્ષની ઉંમર થઈ ત્યારથી તો વાસુદેવને ઘેર બધા ગામના વિદ્યાભ્યાસ કરવા માટે આવતા થઈ ગયા. 15 વર્ષની ઉંમરથી. અને એમને બધા શાસ્ત્રી બુવા તરીકે ઓળખે, બધાને શિક્ષણ આપે શાસ્ત્રનું, અધ્યાત્મનું, એટલે શાસ્ત્રી બુવા તરીકે ઓળખે. પોતે નાનપણથી એટલા બધા વૈરાગી કે બિનજરૂરી વસ્તુનો સ્વીકાર જ નહીં કરવાનો. નહીં, બસ કોઈ આપે છે એટલે લેવાનું એવું નહીં. નિષ્કારણ વસ્તુનો જરાય સંગ્રહ નહીં કરવાનો. એમનો વૈરાગ જોઈને ગામના લોકોને થાય કે નક્કી આ ભવિષ્યમાં કોઈ મહાપુરુષ થશે. 8 વર્ષની ઉંમરથી પોતે ત્રિકાળ સંધ્યા કરે. આપણે કીધું એ પ્રમાણે ક્યારેય વાહનમાં બેસવાનું નહીં, ઉઘાડા પગે ચાલીને જવાનું, છત્રી કે રેનકોટનો ઉપયોગ નહીં કરવાનો. એકાદશીનો વિધિવત વ્રત કરતા હતા. 2/11 બરાબર વિધિવત કરે. ગાયત્રીનું પુરસ્ચરણ નાનપણમાં જ કરી લીધું એમણે. સદા પ્રસન્ન પાછા. નિત્ય કર્મ એમનું એટલું બધું હોય પણ ક્યારેય ઉદાસ નહીં, હંમેશા હસમુખા. અને એ અરસામાં નરસોબાવાડી વિશે એમણે વાતો જાણી કે નરસોબાવાડી એ દત્તાત્રેય ભગવાનની રાજધાની કહેવાય. એટલે એમને થયું કે મને નરસોબાવાડી જવું છે. પણ એમને થયું કે બા મને રજા આપશે કે નહીં. હવે એમને એક પ્રશ્ન હતો મનમાં. એક બ્રાહ્મણે કીધું તો બાને વાત તો કર, આ પાડશે. એમણે રમાબાને પૂછ્યું કે મારે નરસોબાવાડી જવું છે. રમાબાએ કીધું જા. અને પોતે પગે ચાલીને નરસોબાવાડી જતા થયા. પછી તો દર વર્ષે એ નરસોબાવાડી જાય. એમાં નારાયણ સ્વામીની સમારાધના થાય. નારાયણ સ્વામી કરીને એક મહાન સિદ્ધ પુરુષ નરસોબાવાડીમાં થઈ ગયા. સમારાધના એટલે જે દિવસે સંન્યાસી દેહ છોડીને બ્રહ્મલીન થાય એ તિથિ દર વર્ષે ઉજવાય. એ દિવસે સંન્યાસીઓને મઠમાં ભિક્ષા આપવામાં આવે, એને સમારાધના કહેવાય. તો વારંવાર પોતે આ સમારાધનામાં તો જાય જ, એ સિવાય પણ થોડા થોડા દિવસે અમને નરસોબાવાડી જવાનું મન થાય. આવી બધી એમની બાળ લીલાઓ છે. અલગ કચ્છ નિરંજન આ સાંભળવાથી સુણતા ના રહે દુઃખ અત્ર પરત્ર. આ શ્રવણ કરવાથી આ લોકના અને પરલોકના બધા દૂર થાય. ભૌતિક દુઃખ કરતાં માનસિક દુઃખ વધારે હોય છે. કથા શ્રવણ કરવાથી એ દૂર થાય છે. આપણે અધ્યાયનું ગાન કરી લઈએ. અધ્યાય 107 એટલે આપણે એના માટે શ્લોક નંબર આવશે 5 અને 11. છત્રોપાન તિરસ્કારાત બાલ્યેપી વ્રત ગૌરવાત તપસ્સિદ્ધિ સ્વયં નેમે વાસુદેવ નમસ્તુતે દૂદોહ દુષ્ટામ ગામ શીઘ્રમ મંત્રયોગેન શૈશવે ઉન્મત્તામ વિનતામ ચક્રે વાસુદેવ નમોસ્તુતે. શ્રી દત્તપાદારવિંદ બ્રહ્મચારી પાંડુરંગ રંગદૂત મહારાજ વિરચિતે શ્રી ગુરુ લીલામૃતે અલખ નિરંજન સંવાદે બાલ લીલાદિ વર્ણન નામ સપ્તોત્તર શતતમોધ્યાય સમાપ્ત. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત. નિરંજન કહે છે એ નારાયણ સ્વામી કોણ કે જેમની સમારાધના વખતે દત્ત અવતાર એવા વાસુદેવ શાસ્ત્રી બુવા દર વર્ષે પગે ચાલીને નરસોબાવાડી જાય. અલગ કહે છે નિરંજન નારાયણ સ્વામી એ પેશવાના સમયમાં થઈ ગયા. પેશવાનું રાજ હતું એ વખતે નાના હતા નારાયણ સ્વામી. એમને થયું દરબારમાં જઈને જ્યારે મારી વિદ્વતા બતાવું તો મને કંઈક પૈસા મળે, બક્ષિસ મળે. પેશવાના દરબારમાં ગયા. પણ એમના દરબારમાં તો બધા કાશીના મોટા મોટા ધુરંધર પંડિતો બેઠેલા. વિદ્વતા બતાવવા ગયા તો બિચારાનું હળહળતું અપમાન થયું. એમને કાળજે લાગ્યો. એમણે નિશ્ચય કર્યો કે હવે હું પણ વિદ્વાન થઈશ અને આ બધા વિદ્વાનોની એક નીચી જ્યોતિ કરીશ, એમને પણ હું પરાજિત કરીશ. એ કાશીમાં ગયા, વિદ્યાભ્યાસ બરાબર કર્યો અને વિદ્યાભ્યાસ પૂરો થયો. ગુરુને દક્ષિણા આપવા ગયા. ગુરુ કે દક્ષિણામાં મેં તને જે ભણાવ્યું છે ને તો બધું પાછું આપી દે, કારણ કે મને ખબર છે કે તું આ વિદ્યા અભ્યાસ કરીને તું બ્રાહ્મણોને નીચું જોડાવાનો મનમાં વિચાર કરે છે. મારી વિદ્યા વિવાદ માટે નથી, મારી વિદ્યા આત્મકલ્યાણ માટે છે. તારે મારી વિદ્યાનો આજ પછી કોઈ દિવસ કારે વાદ વિવાદ માટે ઉપયોગ કરવાનો નથી. નારાયણ સ્વામીએ કબૂલ કર્યું કે નહીં, હવે વિદ્યાનો ઉપયોગ માત્ર આત્મકલ્યાણ માટે કરીશ. મારી પાસે જે વિદ્યા શીખ્યો છે એનો પ્રાણાંતે પણ હવે દુરુપયોગ ના કરીશ કે છે, નહીં તો સાધકને ઊંડા નરકમાં નાખે છે. ગુરુની આજ્ઞા લઈ અને પોતે પછીથી આવ્યા નરસોબાવાડીમાં. દત્ત ભગવાનની ઉપાસના પછી ઉપર જ એમણે ધ્યાન કેન્દ્રિત કર્યું. ધીમે ધીમે ઉપાસના એવી દ્રઢ થઈ ગઈ એમની. સમય જતાં એમને 2 કન્યાઓ થઈ અને પત્ની મરી ગઈ. પણ એમની ઉપાસના એવી દ્રઢ તે છોકરીઓને સાચવવાની, ઉછેરવાની અને એમના માટે દિવસે કંઈક પ્રવૃત્તિ કરવાની. રાત્રે 2 બેબી સૂઈ જાય ત્યાર પછી એ ધ્યાન કરવા બેસે. પણ ધ્યાનમાં એટલી બધી એમની તન્મયતા થાય કે દેહ ભાન ભૂલી જાય. એક વાર તો એવું થયું કે રાત્રે એક માની એક બેબી જાગી, એને ઝાડે શૌચ જવું હશે તો બાપુ બાપુ કરીને બૂમ પાડે. નારાયણ સ્વામી તો સંભળાય પણ નહીં.
ભગવાનને થયું મારો ભગત ભક્તિમાં તલ્લીન છે, એને શું કામ ખલેડ પડે. દત્તાત્રેય ભગવાન નારાયણ સ્વામીનું રૂપ લઈને એના ઘરમાં પ્રગટ થયા. ફાનસ હતું તે હળગાયું અને દીકરીને વાડામાં લઈ ગયા, એની ગુદાબુદા બધી સાફ કરી, પાછી એને આવીને રમકડા આપ્યા અને રમાડતા હતા. એટલામાં નારાયણ સ્વામી કંઈક અવાજ સાંભળીને જાગ્યા, ભગવાન અદ્રશ્ય થઈ ગયા. એમને થયું આ દીવા કોણે કર્યો રાત્રે? મોટી બેબીને પૂછ્યું આ કોણે સળગાવ્યું? કે બાપુ તમે તો હમણાં હળગાવ્યું, મને સાઉથ જવું છું તમે વાડામાં લઈ ગયા. એટલે વાડામાં જઈને જોયું તો તરતનું પાણી રેડ્યું હોય ને બધું ભીનું જ હતું. અને એમને થયું કે નક્કી મારા ઈષ્ટદેવ દત્તાત્રેય સ્વામી મારા માટે આવું અધમ કામ કરવા માટે અમને આવવું પડ્યું. આ બેબી છે ત્યાં સુધી આ કાં તો ભક્તિ છોડવી પડશે, કાં તો આ બેબીઓને છોડવી પડે. એટલે એણે પછી પોતાના ભાઈને વાત કરી. એના ભાઈએ કીધું તારી બેબીઓ મારી ઘેર મૂકી જા, તું તારી મારા શાંતિથી ભગવાનનું ભજન કર અને એની જવાબદારી મારા માથે. તો એના ભાઈએ બેબીઓની જવાબદારી લીધી અને પછી પોતે આખો દિવસ 24 કલાક ભગવાનનું ભજન કરતા હતા. એકવાર પંચગંગાના સંગમ ઉપર ગયા સ્નાન કરાય. એ વખતે દત્તાત્રેય ભગવાન પ્રગટ થયા અને કીધું સંન્યાસ લઈ લે એટલે પેટની પીડા જરાય રહે જ નહીં. ભગવાને પોતે વખતે એમને સંન્યાસ આપ્યો. પ્રેષોચ્ચાર ભગવાને જાતે કરાયો. સંન્યાસ લેતી વખતે મુંડન કરવું પડે. ભગવાને કીધું પાણીમાં ડૂબકી મારો એટલે મુંડન થઈ જશે. ભગવાનના કહેવાથી પાણીમાં ડૂબકી મારી તો મુંડન થઈ ગયું. પણ એ ભગવાને કીધેલું એટલે હા આપણે ગભરાવું નહીં ડૂબકી મારતા, આપણા વાળ જતા નથી રહેવાના. નહીં તો પછી પાણીમાં ડૂબકી ના મારો ના ચાલે. હા પૂર્ણ સ્નાનનું ફળ ના મળે. આ તો સંન્યાસ આપવાનો હતો એટલે ભગવાને કહેવા પ્રમાણે આવું થયું હતું. ભગવા વસ્ત્રો પહેરીને દંડ લઈને ગામમાં આવ્યા એટલે બધાને થયું એની જાતે સંન્યાસ લઈ દો, મોટો દંડી સંન્યાસી થઈ ગયો. ગમે તેમ આપ શબ્દો બોલે, એમના મન પર જરાય અસર ના થાય. ભક્તિ વધે ને પછી અપમાનની અસર થતી જ નથી. પોતે મઠમાં એક જગ્યાએ જ્યાં ધ્યાનમાં બેસતા હતા ને ત્યાં ઘણીવાર બેઠા બેઠા એટલા બધા ભગવાનમાં તન્મય થઈ જાય, તલ્લીન થઈ જાય. કોઈ આવીને એમાં સંન્યાસીને નમો નારાયણ કહેવાય. આપણે જેવી રીતના એકબીજાને મળી જાય ગુરુદેવ દત્ત કહીએ ને એવી રીતના સંન્યાસીને નમો નારાયણ કહેવાય. કોઈ નમો નારાયણ કહે ને તો આ એટલા દત્ત ધ્યાનમાં તલ્લીન હોય ને કે અમને સંભળાય હોવું નહીં. એ વખતે એમની જગ્યાએ ભગવાન સામેથી નમો નારાયણ જવાબ આપે. સાંભળનારાયણ થાય કે આમના ઓટ તો હલતા નથી, મોડું બનશે તો નમો નારાયણ બોલે છે કોણ? પણ કોઈને આ વાતનું રહસ્ય ખબર પડે જ નહીં. એકવાર એવું થયું હતું કે પોતે ગામમાં ભિક્ષા માગવા માટે ગયેલા. પૂજારીએ ભગવાનનો નૈવેદ્ય તૈયાર કરીને ધરાવવા ગયો. પૂજાનું સ્થાન છે ને બહુ સાંકડું હતું. તેની કોણી દિવાલ સાથે અથડાઈને નૈવેદ્ય ઢોળાયો. પાછું પૂજારીએ બધું સાફસૂફ કર્યું ને બીજું નૈવેદ્ય લઈને ધરાયું. નારાયણ સ્વામી પછીથી ભિક્ષા માગીને આવ્યા. અરે પૂજારીને કહે કે જરા અંદરનું સ્થાન થોડું પહોળું કરો ને તો નૈવેદ્ય ધરાવતી વખતે હાથ દિવાલને અથડાય નહીં. અને થયું હોત તારી આ મારા સિવાય કોઈ જાણતું નથી ને આને કઈથી ખબર પડી? એને થયું નક્કી આ ખરેખર બહુ જ સિદ્ધ પુરુષ છે, અંતર્યામી છે. અને પછી એમણે કીધું કે અમે તો બધા જાણીએ નહીં કે આ તમે સંન્યાસ કેવી રીતના લીધો એટલે બધા તમારી નિંદા કરે છે. નારાયણ સ્વામી કે મને બધી ખબર છે. મને ભગવાને જ્યારે સંન્યાસ આપ્યો ને ત્યારે ત્યાં કોઈ હાજર નહોતું. એટલે બધાને એવું લાગે કે હું જાતે બની બેઠેલો સંન્યાસી છું ને લોકો મારી નિંદા કરે. એમાં કશું ખોટું નથી. મને જરાય એનો વાંધો નથી. વિચાર કરો કે એટલું બધું સમાધાન પોતાના મનમાંથી મેળવતા હતા, જરાય મન ઉપર અસર ના થઈ. પછી તો બધાને ખાતરી થઈ કે આ સિદ્ધ પુરુષ છે. બધા એમની ક્ષમા માગી. અને એકવાર બધા રામેશ્વરની યાત્રાએ જતા હતા. નારાયણ સ્વામીને ખાસ આગ્રહ કર્યો તમે મારી જોડે ચાલો. નારાયણ સ્વામી એમની જોડે પગપાળા રામેશ્વરની યાત્રાએ જવા તૈયાર થયા. રસ્તામાં જંગલમાં એક વાઘ બેઠેલો રસ્તાની વચ્ચે, બધાના મોતિયા મરી ગયા. પણ નારાયણ સ્વામી તો સર્વવ્યાપક દત્તના દર્શન કરતા હતા બધામાં. એમને વાઘમાં પણ દત્ત દેખાયો. ત્યાં નજીક ગયા અને જોયું તો વાઘના પગમાં કાંટો વાગેલો. એમણે છરી મગાવીને કાંટો દૂર કર્યો. વાઘ જંગલમાં જતો રહ્યો અને બધો સંઘ આગળ ચાલ્યો. રામેશ્વર દર્શન કર્યા. પાછા આવતી વખતે એ લોકો એક ગામમાંથી પસાર થતા હતા. પરળી વૈદ્યનાથનું જ્યોતિર્લિંગ છે ને ત્યાંથી. ગામમાં એક જણને ઘેર પરણેલા યુવાન છોકરાનું મરણ થયું હતું. એટલું બધું કરુણ દ્રશ્ય હોય એ વખતે સ્વાભાવિક છે. નારાયણ સ્વામી ત્યાં જ ગયા અને ભિક્ષાન દેહી કહીને ઉભા રહ્યા. કેટલાક લોકો તેમણે કીધું મહારાજ ખબર નથી, જે ઘેર મરણ થાય ને એ ઘેર અમુક દિવસો સુધી ભિક્ષા ના મગાય. અહીંયા તો હજુ પુત્રના અગ્નિ સંસ્કાર બાકી છે, તમે અહીંયા ભિક્ષા માગો છો? નારાયણ સ્વામી કીધું છોકરો જીવતો હોય તો ભિક્ષા આપો ખરા. લાગે તો કોણ ના આપે? લાવ બતાવો કે જેનું સપ. અને જ્યાં એનું સપ બતાવ્યું અને એમણે પોતાના કમંડળમાંથી જલનું પ્રોક્ષણ કર્યું. ત્યાં તો અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ. છોકરો બેઠો થઈ ગયો. એની પત્નીનો તો એટલો બધો હરખ થયો. આજે તમે મારી ઘેર જ જમો આટલું બોલે એટલે વારમાં તો નારાયણ સ્વામી અદ્રશ્ય થઈ ગયા અને પોતાની મંડળીની જોડે પાછા જોઈન્ટ થઈ ગયા. જે નરસોબાવાડીથી નીકળેલી ને બધી મંડળી પદયાત્રાની એની જોડે જોઈન્ટ થઈ ગયા.
પેલા લોકો તો શોધે, આ સ્વામી ક્યાં ગયા, ત્યાં ગયા, અમારે એમને જમાડવા જ છે. શોધતા શોધતા ત્યારે વાડીની મંડળીમાં એમને જોયા, ચાલો ચાલો તમે જમવા ચાલો. મંડળીવાળા કે આ ગામના લોકો અમને એકલાને કેમ આગ્રહ કરે છે, અમને તો કોઈ ભાવ નથી પૂછતા, અને અમને જમવાનો તો આગ્રહ કેમ કરે છે. પછી બધાને ખબર પડી કે હમણાં તો મરેલા મરદાને બેઠું કર્યું છે. અને ગામના લોકોએ આખી મંડળીને એ વખતે ધામધૂમથી સારામાં સારી રીતે સાબુદાણાના વડા હાથે જમાડ્યા બધાને, જલસા કરાવી દીધા. પછીથી પોતે 1804ની સાલમાં સમાધિ લીધેલી, અને સમાધિ લેતી વખતે એમણે એવું કીધેલું કે હું જે જગ્યાએ રોજે ધ્યાનમાં બેસતો હતો એ જગ્યાને કોઈ ખાલી વાળી જોડીને સાફસૂફ કરશે અને પાણી છાંટશે, એની બુદ્ધિમાં આત્મજ્ઞાન પ્રગટ થશે. હવે એમણે આશીર્વાદ આપેલા. તે વાસુદેવના માસી દુર્ગા માસી હતા, એમને આ વાતની ખબર. એ રોજ જે ત્યાં જાય બપોરે પરવારીને અને વાળી જોડીને સાફસૂફ ચકચક કરી નાખે અને પાણી છાંટી આવે. એમની બુદ્ધિમાં જ્ઞાન પ્રગટ થયેલું દુર્ગા માસીના, અને 125 વર્ષ જીવેલા. અલગ કહે છે નિરંજન, આ બધી ગુરુ મહારાજની લીલા એવી અદ્ભુત છે. સુણતા શ્રદ્ધા ભક્તિ થઈ થાય રંગ ભવ પાર. શ્રદ્ધાથી સાંભળે ને તો એ ભવસાગરની પાર ઉતરી જાય. રંગ ભવ પાર એટલે માયાની પાર પણ ઉતરી જવાય. રંગનો એક અર્થ માયા પણ કરાય. ચાલો આપણે અધ્યાયનું ગાન કરીએ. અધ્યાય 108. इति श्री दत्तपादारविंद मिलिंद ब्रह्मचारी पांडुरंग रंगदूत महाराज विरचिते श्री गुरु लीलामृते अलख निरंजन संवादे नारायण स्वामी वर्णन नाम अष्टोत्तर शततमोऽध्यायः समाप्तः. अवधूत चिंतन श्री गुरुदेव दत्त. श्लोक नंबर 2 અને 6. शेषोऽपि भग्नतां यायात् का कथामर्त्य जन्मनः तथापि वाक्तमो वृत्यै कुर्वे साहसमिद्रशम्. वर्णाश्रमक्रमेणैव लीला विग्रहवान् प्रभुः धर्मसंस्थां चकारार्ये वासुदेव नमोऽस्तुते.